તો કળિયુગની અંદર જાગતી જ્યોત કહેવાય છે મેલડી છે. માં મેલડી મેલા છે નહીં. માતાજીને એવા બનાવવામાં આવ્યા છે કે આ માતાજી મેલા છે. સ્મશાનમાં જાઓ તો સ્મશાનમાં જઈને એમની વિધિ કરે છે. અમુક લોકો એમના પોતાના સ્વાર્થ માટે, આજે કોઈ પણ સ્વાર્થ માટે કોઈ જીવને બલિ આપે છે કે કોઈ પણ જીવની હત્યા કરે છે. કોઈ એમ કહેશે કે હું મેલડી માતા મૂકી દઈશ, મેલડી માતા આમ કરી દેશે કે ઘણા મૂઠ મારે છે તો તે 48 કલાકમાં એમનું મૃત્યુ થઈ જશે. એવા લોકો માટે તો ખાસ સંદેશ છે. કામાખ્યાની અંદર માતાની યોની પૂજા થાય છે. વર્ષમાં 3 દિવસ વિષ ગ્રહણ કર્યું હતું તો મહાદેવને 20 કંઠે, મહાદેવે 20 કંઠે બિરાજમાન કરી દીધું હતું. તો એક છે મા તારા, જે મા તારાએ મહાદેવ ને બાળક સ્વરૂપ બનાવી માતાએ એમના પોતાના સ્તનમાંથી દૂધ પીવડાવ્યું હતું ને મહાદેવનું જે હલાહલ વિષ હતું માતાજીએ ગ્રહણ કરી લીધું કે ગાડી જતી હોય એને પાછળ લખ્યું હોય આદેશ. તો આદેશનો મતલબ શું છે? આદેશનો મતલબ એમ છે, આદેશ એટલે નાથ સંપ્રદાયનો આદેશ. નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, આજે અમે એક નવો એપિસોડ લઈને આવ્યા છે પોડકાસ્ટનો. એમાં અમારી સાથે કાર્તિક બાપુ જોડાયેલા છે. તો આપણે જે નડિયાદના ભૂતનાથ મહાદેવના મહંત છે, તો આપણે એમની સાથે વાતો કરીશું ઘણી. તો મિત્રો, આ વિડીયોમાં તમને ઘણી બધી વસ્તુ જાણવા મળશે. તો વધુ સમય ના લેતા આપણે કાર્તિક બાપુ સાથે થોડીક ચર્ચા કરી લઈએ. જય માતાજી બાપુ, જય મહાદેવ. આપનું ભક્તિ અમૃતમાં હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ બાપુ. આ મંદિર સ્મશાનમાં છે અને મહાદેવજીનું છે. મહાદેવજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે, તો મહાદેવજી વિશે થોડુંક અમને જાણકારી આપજો. સૌપ્રથમ સૌને મારા હર હર મહાદેવ અને ભક્તિ અમૃત ચેનલનો પણ ઘણો ઘણો ધન્યવાદ કે આજે તમે દાદાના સાનિધ્યમાં પધાર્યા. અહીંયા નડિયાદની અંદર ભૂતનાથ મહારાજની જે મૂર્તિ છે એ સ્વયંભૂ મૂર્તિ છે અને ભૂતનાથ મહારાજ સ્મશાનમાં બિરાજમાન છે. ભૂતનાથ મહારાજ દરેકના મનની મનોકામના પૂરી કરે છે. તદુપરાંત ભૂતનાથ પંચતત્વના અધિપતિ દેવ છે. પંચતત્વનું જે શરીર છે એના અધિપતિ દેવ છે ભૂતનાથ. ભૂતનાથની સાથે સાથે મહારાજની જે પ્રેરણાથી અહીંયા મહાકાળીમાં બિરાજમાન છે, માં મસાણી મેલડી બિરાજમાન છે. તદુપરાંત શીતળા માતા બિરાજમાન છે. મહાદેવની વાત કરીએ તો મહાદેવ શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિવ અધૂરા છે. અને અત્યારે મેલડીમાં દરેક જગ્યાએ આપણે જોઈએ છે, દરેક જગ્યાએ પૂજાય છે મેલડીમાં. અત્યારના મોટા ભાગે જે પણ જુઓ તો મેલડી માને વધારે જ બધા પૂજાતા હોય છે અને પૂજા પણ બહુ કરે છે. મેલડીમાં એક ભોળા માતાજી છે, જેમને તમે કોઈ પણ વસ્તુનું માન્ય રાખો કે માનતા રાખો કે હે માં, હું બાળક છું તમારો, મારું આ કળિયુગની અંદર, આ કળિયુગ ચાલે છે તો કળિયુગની અંદર જાગતી જ્યોત કહેવાય છે મેલડી છે. દરેકના દુઃખ દૂર કરે છે. અને હવે ટૂંક સમયમાં નવરાત્રિ પણ આવી રહી છે. નવરાત્રિની અંદર 10 મહાવિદ્યા, જેની અત્યારે 10 મહાવિદ્યાની અંદર જે પણ લોકો સાત્વિક હશે તો એ લોકો સાત્વિક રીતે માતાજીની પૂજા આરાધના વંદના કરતા હોય છે. જે તાંત્રિક રીતે છે એ તાંત્રિક રીતે માતાજીની પૂજા આરાધના કરતા હોય છે. જેમ કે જે સાત્વિક લોકો છે સવારથી સાંજ સુધી 8 વાગ્યા સુધી સૂર્ય ઉગેથી સૂર્ય આથમે ત્યાં સુધી માતાજીની આરાધના વંદના કરે છે. એ આરાધના વંદનાની અંદર મંત્ર ઉપચાર ચાલે છે. જ્યારે સૂર્ય આથમે છે ત્યારથી બીજા દિવસના સવાર સુધી પરોઢિયે સુધી તંત્ર ચાલે છે. તંત્ર માત્ર હવનથી, અને દિવસે જે લોકો પૂજા કરે છે એ મારાથી કરતા હોય, કોઈને અનુષ્ઠાન કરતા હોય. અને અત્યારે આપણે ગુજરાતની જ વાત કરીએ તો પાવાગઢની અંદર મહાકાળીમાં છે. જે મહાકાળીમાં છે, જે ઋષિ હતા, વિશ્વામિત્ર ઋષિથી ઉત્પન્ન થયેલા છે. પાવાગઢની અંદર મહાકાળીમાં આપણી શક્તિપીઠ છે, 52 શક્તિપીઠ છે. એમાંનું એક શક્તિપીઠ છે પાવાગઢ, એક શક્તિપીઠ છે અંબાજી. પાવાગઢ
પાવાગઢ નામ પડ્યું માતાજીના પગના પંજાથી. જેમ અંબાજીનું નામ પડ્યું માતાજીનું હૃદય. માતાજીનું હૃદય ત્યાં બિરાજમાન છે. એમ કામાખ્યાની અંદર માતાની યોની પૂજા થાય છે. વર્ષમાં 3 દિવસ માત્ર સ્ત્રીઓને જ અંદર જવાની પરમિશન હોય છે. અને માતાની યોનીમાંથી યોનીમાંથી બ્લડ વાહિની પ્રગટ થાય છે. જ્યારે કામાખ્યા છે એ કામરૂદેશ, ત્યાં માતાજીની તંત્ર પૂજા થાય છે. અને કાર્તિક બાપુ, અત્યારે જ આપણે નવરાત્રી 4 છે. હા, તો કઈ નવરાત્રીમાં શું કરવું જોઈએ? એક તો છે ગુપ્ત નવરાત્રી, બીજી છે શાકંભરી નવરાત્રી, અને બીજી 2 નવરાત્રી આપણે રૂટિનમાં જે નવરાત્રી માતાજીના ચૈત્ર નવરાત્રી, આસો નવરાત્રી. તો નવરાત્રીમાં મોટાભાગના લોકો અનુષ્ઠાન કરે છે. નવરાત્રીના 9 દિવસ માતાજી ધરતી ઉપર બિરાજમાન થાય છે. તો આ દિવસોમાં જે પણ લોકોને કંઈ પણ દુઃખ હોય તો કન્યા ભોજન કરાવે છે. કન્યા ભોજનનું બહુ મોટું મહત્વ છે. માતાજી એક બાળ સ્વરૂપમાં, નવરાત્રિમાં માતાજી બાળ સ્વરૂપમાં હોય છે. તો બાળ સ્વરૂપમાં તમે જે પણ કન્યાઓને, બાળાઓને ભોજન કરાવો છો, તો આ ભોજનથી માતાજી ખુશ થાય છે અને માતાજી યોગ્ય પ્રદાન, આશીર્વાદ આપે છે. અને બીજું કે કાર્તિક બાપુ, કે આજે ચૈત્ર નવરાત્રીમાં અનુષ્ઠાન થાય છે, આસોમાં બધા ગરબા રમે છે, અને બીજી જે તમે કીધી નવરાત્રી એમાં પણ અનુષ્ઠાન જ થાય છે. હા બેન, આમાં બધામાં અનુષ્ઠાન જ થાય છે. અને જે લોકોને જે પ્રમાણેનું અનુષ્ઠાન, જેને જેવી સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય એ આ દિવસોમાં અનુષ્ઠાન કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. યોગ્ય પ્રદાન, માતાજી યોગ્ય પ્રદાન ફળ આપે છે. તો આપણે આ અનુષ્ઠાન કરીએ તો આપણે જેને મનમાં ઈચ્છા હોય એ આ અનુષ્ઠાન કરવાથી એ માતાજી આપણી ઈચ્છા પૂરી કરે છે. બધા જે કહે છે એટલે બધાનું કહેવાનું એવું હોય છે. હા, દરેકનું ઈષ્ટ એક જ છે. પણ ધારો કે તમે માં તારા છે, તો માં તારાની આરાધના કરશો તો માં તારાનું એમ છે કે મહાદેવ જ્યારે વિષ ગ્રહણ કર્યું હતું, તો મહાદેવને 20 કંઠે બિરાજમાન કરી દીધું હતું. તો એક છે માં તારા, જે માં તારાએ મહાદેવને બાળક સ્વરૂપ બનાવીને માતાએ એમના પોતાના સ્તનમાંથી દૂધ પીવડાવ્યું હતું. ને મહાદેવનું જે હલાહલ વિષ હતું માતાજીએ ગ્રહણ કરી લીધું. ત્યારબાદ માતાજીએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એમના માતાજી છે માં તારા. એમની પર એક ઉપર શક્તિ છે માં તારા. જે માં તારાએ એમનું વિષ ગ્રહણ કર્યું. ત્યારબાદ મહાદેવજીને જેમ બાલ્ય સ્વરૂપમાં હતા, બાલ્ય સ્વરૂપમાંથી એમને પોતાના રિયલ સ્વરૂપમાં એમને લાવ્યા. અને માં તારા એક એવી દેવી છે કે તમે કોઈ પણ અનુષ્ઠાન કરો, માં તારાનું કરો, માં ધૂમાવતીનું કરો, માં છિન્નમસ્તાનું કરો, માં કામાખ્યાનું કરો કે માં શમશાનકાલીનું કરો, પણ તમે ગુરુના સાનિધ્યમાં, ગુરુની દીક્ષાથી કોઈ પણ મંત્ર કરો કે કોઈ પણ સાધના કરો, પણ ગુરુના સાનિધ્યમાં કરો તો તમને યોગ્ય ફળ મળે છે. દરેક ગાડીની પાછળ આદેશ લખ્યો છે, એટલે આદેશનો મતલબ શું? કોણ આદેશ કરે છે? હું ઘણીવાર જોઉં છું કે ગાડી જતી હોય અને પાછળ લખ્યું હોય આદેશ. તો આદેશનો મતલબ શું છે? હા, આદેશનો મતલબ એમ છે, આદેશ એટલે નાથ સંપ્રદાયનો આદેશ. નાથ સંપ્રદાયની અંદર આદેશ શબ્દનો અર્થ એમ છે, આ માને અગ્નિ, દ માને દેવ, સ માને શક્તિ. આદેશ જ્યારે કોઈ એક ગુરુભાઈ, નાથ સંપ્રદાયના ગુરુભાઈ બીજા ગુરુભાઈને મળતા હોય છે, ત્યારે એ લોકો, આપણે ધારો કે કોઈ વ્યક્તિને મળીએ છીએ તો આપણે કહીએ જય શ્રી કૃષ્ણ. કોઈ આપણે માતાજીના કોઈ પણ વ્યક્તિને મળીએ તો આપણે કહીએ જય માતાજી. એમ કોઈ આપણે મહાદેવનો કોઈ ભક્ત મળે તો આપણે કહીએ હર હર મહાદેવ. એમ આદેશ એકબીજાને એમનું ઓળખાણ પત્ર છે આદેશ. કાર્તિક બાપુ, એક બીજી વાત હું તમને પૂછું કે આજે
અહીંયા ઘણા ખરા મેલડીમાંથી બહુ બીવે છે. મેલડીમાંનું નામ પડે એટલે આમ અંદરથી બીક લાગે કે મેલડીમાં મેલા કેમ છે. એ તમે મને બતાવ્યું કે મેલડી એટલે હું, પણ આજે એમ કહે છે સ્મશાનમાં, એટલે મેલડીમાંથી એટલા બધા બીવે છે કેમ? ખરેખર તો મેલડી માતા મેલા છે જ નહીં. આપણા ધર્મની અંદર અમુક વ્યક્તિએ એમના પોતાના કામ કરાવવા માટે માતાજીને બનાયા મેલા. મેલડી મેલા છે નહીં. માતાજીને એવા બનાવવામાં આવ્યા છે કે આ માતાજી મેલા છે. સ્મશાનમાં જાઓ તો સ્મશાનમાં જઈને એમની વિધિ કરે છે. અમુક લોકો એમના પોતાના સ્વાર્થ માટે, આજે કોઈ પણ સ્વાર્થ માટે કોઈ જીવને બલિ આપે છે કે કોઈ પણ જીવની હત્યા કરે છે. કે અત્યારે તમે જુઓ વશીકરણનું બહુ ચાલે છે, જેને તેને વશીકરણ, બરાબર. તો જે આજે જે અખાડાના સાધુઓ છે એ આ બધાથી વિરુદ્ધમાં છે. એ આ વશીકરણ ને એ બધું એમનામાં કોઈ વસ્તુ એવું આવતું નથી. હા, વશીકરણ છે, પણ એ વશીકરણ શું છે કે વશીકરણ એટલે કોઈ પણ વ્યક્તિને એટલા સમય સુધી એની ઉપર મંત્રથી કે એના તંત્રથી એને વશમાં કરી દેવામાં આવે. અત્યારે તમે જુઓ પેપરમાં આવે છે કે આ વ્યક્તિનું સોનું કાઢી લીધું, તમે જુઓ બંગડીઓ કાઢી લીધી. તો એવું એક ભભૂત આવે છે. એ ભભૂતને આ લોકો મેલી વસ્તુથી ભભૂતને બનાવવામાં આવે છે. અને એ ભભૂત છાંટવાથી કે માણસ ભ્રમિત થઈ જાય, ભાન ભૂલી જાય. તદુપરાંત તમે જોયું હશે કે રસ્તામાં તમને ડુપ્લિકેટ સાધુઓ પણ મળે છે, જેના લીધે ઓરિજિનલ જે સાધુઓ છે એમના પર પણ આ છાંટા ઉડે છે. ડુપ્લિકેટ સાધુઓ હાથમાં આમ કરશે, કંકુ કાઢશે, હાથમાં આમ કરશે, તો રુદ્રાક્ષનો મણકો કાઢશે. ઘણી ખરી જગ્યાએ તમે જોયું હશે કે આ બધું કરે છે. પણ એ વસ્તુ શું છે? એ એક જાદુ છે. એક જાદુ છે. જાદુથી વ્યક્તિ બધું કરી શકે. કે જાદુથી અંદરથી પાવડર પણ કાઢી શકે. અને જાદુથી આજે તમે એને કહેશો કે ભાઈ મહામૃત્યુંજયનો મંત્ર બોલ, તો એને નહીં આવડે. તમે એમ કહેશો ગાયત્રી મંત્ર બોલ, તો એ નહીં આવડે. કારણ કે જે છે એ સાચું છે. હા, પણ અત્યારે કેવું છે કે આપણા જે અત્યારની જે પબ્લિક છે એ સાત્વિક, સારી જગ્યાએ જવાની જગ્યાએ આવી બધી જગ્યાએ જઈને પૈસા બગાડે, સમય બગાડે. મેલડીમાં સ્મશાનમાં કેમ છે? મેલડીમાં સ્મશાનમાં એટલા માટે છે કે એમનો વાસ છે, માતાજીનો વાસ છે. જેમ શિવ છે, શિવ પણ સ્મશાનમાં છે, તો શક્તિ પણ સ્મશાનમાં છે. શિવ અને શક્તિ, સ્મશાન એટલે પવિત્ર જગ્યા છે. અત્યારના લોકોએ એમના વિધિ કરવા માટે હા, અને અત્યારે તમે જોતા હશો કે અત્યારે સૌની ઉપર બેસી જાય, સૌની ઉપર વિધિ કરે, સૌની ઉપર મંત્રોપચાર કરે. પણ એ વસ્તુ તદ્દન ખોટી છે. માણસ મરી ગયા પછી એની ડેડ બોડી સ્મશાનમાં લાવે છે. તમે સાંભળ્યું હશે કે 7 ફેરા. તો 7 ફેરા આપણા શાસ્ત્રોમાં કહેવાય છે કે 7 ફેરા. તો 7 ફેરા એટલે એમ છે કે જ્યારે મનુષ્ય કોઈ પણ મરી જાય છે તો આપણા ઘરમાં એમને સુવાડવામાં આવે છે. સુવાડ્યા પછી જ્યારે એમને સ્મશાન યાત્રા એમની કાઢવામાં આવે છે તો એમને ફેરવામાં આવે છે. ઘરેથી ગોળ ફેરવે છે. એક ફેરો થયો, જેમ ચકલું આવશે એમ એને ફેરવશે. બીજો ફેરો થયો, સ્મશાનમાં લાવશે, પછી 3 ફેરા ફેરવશે, એમ કે 5 ફેરા ફેરવશે. એમ થાય છે 7 ફેરા. અને ત્યારબાદ જ્યારે માણસ મરી જાય છે, માણસનું મગજ, આપણે કહીએ મસ્તિષ્ક 7 કલાક સુધી વર્ક કરતું હોય છે. અત્યારે તંત્રની અંદર બહુ લોકોના પૈસા ડૂબે છે બેન. બહુ લોકોને નુકસાન પણ છે, કારણ કે સારી જગ્યાઓ પણ છે, પણ અત્યારે લોકોને શોર્ટકટમાં પૈસા બનાવવા છે. કરોડપતિ જલ્દી બની જવું છે. પરિશ્રમ કરવો નથી. પરિશ્રમ વગર સિદ્ધિ હાસિલ થાય નહીં. આજે ભૂતનાથ મહારાજના સાનિધ્યમાં મારે 26 વર્ષ થયા. 26 વર્ષ દાદાના આશીર્વાદ છે તો આજે તમારી સમક્ષ આટલું બોલી શકું છું. એ પણ મહાદેવની કૃપા છે, સાધુ સંતોના આશીર્વાદ છે. અમે તો તમારો ધન્યવાદ માનીએ છીએ કે આજે તમે પણ
અમને આ પોડકાસ્ટમાં બધી વાતો પણ અમને જાણવા મળે છે અને તમે ઇન્ટરવ્યૂ માટે પણ હા પાડી. હા. બીજું કે આ જે અત્યારની પબ્લિકો બીવે છે એની માટે તમે કંઈક અમને બે શબ્દો કહો કે પબ્લિક બીવે નહીં, જે માતાજીથી આજે બીવે છે ને એ બીવે નહીં. ખરેખર કોઈએ બીવાની જરૂર નથી. ખરેખર જો સાચો માણસ હશે ને, જેમ કે આપણી કુળદેવી છે, અંબે માં છે, અંબે માને આખું જગત પૂજે છે, જે કુળદેવી હોય કે ના હોય, તો એવી રીતે અંબે માંથી જ એક ઉત્પન્ન થયેલા મેલડીમાં છે. હા. તો આજે જે દુનિયા આખી બીવે છે અને મેલડીમાના નામથી ઘણા લોકો રૂપિયા પડાવે છે. હા. કોઈ માતાજીથી, મેલડી માતાથી જે પણ લોકો આ વિડીયોના માધ્યમથી જોતા હોય તો હું એમને વિનંતી કરીશ કે કોઈ બીવાની જરૂર નથી. મેલડી માતા, કોઈ એમ કહેશે કે હું મેલડી માતા મૂકી દઈશ, મેલડી માતા આમ કરી દેશે કે ઘણા મૂઠ મારે છે તો કે 48 કલાકમાં એમનું મૃત્યુ થઈ જશે કે 3 મહિના કે જે પણ હોય એ રીતે મૂઠો મારે છે. હા, આ જે લોકો મૂઠો મારે છે એવા લોકો માટે તો ખાસ સંદેશ છે કે ખરેખર આ વસ્તુ શક્ય નથી. એવા હવેના આ યુગની અંદર એવા કોઈ તાકાતવર લોકો છે નહીં કે મેલડી માતાનું નામ લે ને હું કહી દઉં, હમણાં હું જ કહી દઉં કે હું ભૂતનાથનું નામ લઈ લઉં કે હું મેલડી માતા મેં અહીં આગળ મંદિરમાં બિરાજમાન છે મેલડી માતા, અને માતાજી બિરાજમાન છે, માતાજી દરેકના કાર્ય કરે છે, તો આપણે એના બાળક છે, તો કોઈએ બીવાની આમાં જરૂર છે જ નહીં કે માતાજી આમ કરી દેશે. કોઈનો આદેશ સાંભળવા માટે નથી કે આજે હું હુકુમ કરું અને માં કામ કરે, અને માં થોડા નવરા છે. માની માટે તો બધા બાળકો એક સરખા છે. સાચી વાત છે. આજે મેલડી માનું ઉગમ સ્થાન છે ઉજ્જૈનની અંદર છે. હા. જે પગલા ત્યાં જાય છે અને સિદ્ધિ મેળવે છે, બધા કહે છે. ગુરુ વગર સિદ્ધિ મળતી નથી. એ તો કાર્તિક બાપુ તમે અને હું જાણીએ, પણ જે બીજા બધા છે અને બીજી અધર્સ વ્યક્તિને જે બીવડાવે છે ને, આપણે એની માટે એમનો સ્વાર્થ છે. એ લોકો બીવડાવે છે તો એવું કોઈ બીવાની કોઈ જરૂર નથી. પબ્લિકને એક સિમ્પલ મેસેજ, સાદો જ મેસેજ છે કે કોઈ દેવી દેવતાથી બીવાની જરૂર નથી કે મારી જોડે મારા ભગવાન છે, મારા ભગવાન તમને આ કરી દેશે કે મારા ભગવાન તમને પેલું કરી દેશે કે મેલડી માતા તમને આમ કરી દેશે. કોઈ જ બીવાની જરૂર નથી. મેલડી માતા એવું કોઈ જ કામ કરતા નથી. અને મેલડી માતાની પલાઠીમાં પણ દેવી દેવતા બેઠેલા છે. આજે મેલડી માતાને કંઈક કામ કરવું હોય તો મેલડી માતાને એમના પલાઠીની અંદર એમના જે ગણ બેઠા હોય, મેલડી માતા સ્વયં કોઈ કામ કરવા જતા નથી, એમના પલાઠીની અંદર બેઠેલા ગણ કામ કરે છે. સાચી વાત છે. કે ઘરમાંથી બીમારી દૂર કરવા માટે શું કરવું જોઈએ, એનો ઉપાય શું? જો ઘરમાં ગમે તેવી માંદગી હોય, ઘણા સમયથી માંદગી ચાલી જ રહી છે, કે ધંધો બાંધી દીધો હોય તો શું કરવું? આની અંદર જો તમારા ઘરની અંદર તમારી લક્ષ્મી બાંધી દીધી હોય કે તમારો કોઈ પણ પ્રકારનો નાનો કે મોટો ધંધો, વ્યવસાય તમારો જે પણ કરતા હોય, કે નાના બાળકો ખાતા નથી તો તેમને નજર લાગી હોય તો શું કરવાનું? જુઓ, નાના બાળકો ખાતા ના હોય અને એમને ગમે તેટલી ખરાબ નજર લાગી હોય, ઘરમાં પિતૃઓ હેરાન કરતા હોય તો શું કરવાનું? ઘરમાં જો પિતૃઓ હેરાન કરતા હોય તો ઘરની અંદર ઘઉંનો લોટ, કે કોઈની ઉપર ઋણ ચડ્યું હોય તો એ ઋણ કેવી રીતે ઉતારવું? હા, તો જો તમને ઋણ ચડ્યું હોય તો આ એક પ્રયોગ છે મંગળવારના દિવસે. નોકરી ધંધામાં પ્રમોશન કેવી રીતે મળે? હા, નોકરી ધંધાની અંદર એમ છે કે તમને પ્રમોશન જોઈતું હોય તો કોઈ પણ તમારા જે ઈષ્ટદેવ હોય કે તમારા જે પણ ભગવાન હોય, રાત્રે ભૂત દેખાય છે, શું એ સાચી વાત છે? કે ભૂત દેખાય છે પણ એના એક ચોઘડી આવે. કોઈ પણ વસ્તુનું એક ચોઘડિયું હોય. ભૂત, પ્રેત, ડાકીની, રાગીની, સાગીની, સંગીની, દરેક વસ્તુ છે જ. વિષ્ણુ ભગવાન એવું કહે છે કે સારા કર્મ કરશો તો તમારી સાથે છું, ખરાબ કર્મ કરશો તો હું તમારી સામે છું.